ઘણીવાર કેવું હોય કે છે ને આજકાલ તો એવું થાય કે છે ને ઘણી મનમાં મૂંઝાણા હોય કે એને સી સેક્શન ડિલિવરી કરાવી કે નોર્મલ ડિલિવરી કરાવી, પણ ઘણી મહિલાઓ તો એવી છે કે જે પહેલેથી જ આમ ડૉક્ટરને કહી દીધું હોય કે આપણે તો સી સેક્શન જ ડિલિવરી કરવાની હોય, કેમ કે એટલું દર્દ સહન કોણ કરે, બરોબર છે ને. પણ એને છે ને ઘણીવાર એ નથી ખબર હોતી કે એની પાછળ પછીથી નુકસાન ક્યાં થાય છે. એ બધી છે ને માહિતી હું જાણીને લઈ આવીશું. તમારે જાણવું જ ને, હે ને, ખબર છે એટલે જ આ વિડીયો હે ને તમારા હાટું લઈને આવીશું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરશું ને એનો છે ને ઉકેલ લાવશું. હવે આ પ્રશ્ન છે ને મને કેટલાય ટાઈમથી આમ મગજમાં હતો તો છે ને આપણા અમદાવાદના જે ડોક્ટર છે, એમડી ગાયનેક છે, ડોક્ટર જ્યોતિ રાકેશ પટેલ, એની હારે છે ને મેં થોડીક વાતચીત કરી ને પછી આ પ્રશ્નના બધાય ઉકેલો છે ને મને એણે આપ્યા, બરોબર છે. હવે છે ને એણે મને છે ને આ બધું જણાવતા એવું કીધું કે આજકાલ છે ને આ સી સેક્શન છે ને બહુ વધી રહ્યું છે. એનું કારણ એ છે કે છે ને જ્યારે બાયું પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે શરૂઆતથી જ એકદમ આરામમાં બેસી જાય છે, કંઈ કસરત નથી કરતી, કંઈ એની ફિઝિકલ એક્ટિવિટી એમ કહેતા હતા કે એ કંઈ રહેતી જ નથી. એના કારણે પછી એન્ડ ટાઈમે છે ને નોર્મલ ડિલિવરી કરવા માટે એનું શરીર છે ને સક્ષમ જ નથી હોતું. હવે પહેલાંના જમાનામાં કેવું હતું કે 5 કે 7 બાળકો એ લોકો કરી શકતા હતા, એટલી ક્ષમતા એ લોકોમાં હતી. પણ અત્યારનો ખોરાક, પાણી ને એ બધું ધ્યાનમાં લઈએ ને તો સાવ 1-2 છોકરું માંડ બાયું કરી શકે છે એટલી ક્ષમતા એનામાં છે અત્યારે. હવે પેલા કેવું હતું, ખેતરમાંથી છે ને શાકભાજી સીધું આપણા ઘરે આવતું ને એને છે ને 24 કલાકની અંદર રાંધીને તો આપણે ખાઈ લેતા હતા. એનાથી શું થતું કે એનાથી જેટલા આપણે પોષક તત્વો મળવાના હોય, જેટલા જરૂરી હોય ને એ બધા પૂરી માત્રામાં આપણને મળી જતા હતા. પણ હવે એવું નથી. હવે કેવું છે કે ખેતરમાંથી માર્કેટિંગ યાર્ડમાં જાય ને ત્યાંથી પછી શાકભાજી વાળા પાસે જાય ને ત્યાંથી પછી આપણા ઘરે આવે. એટલે આમ ફરતું 2-4 દિવસ તો એમ જ થઈ ગયા ને એ પછી આપણે ક્યારે રાંધીને એને ખાઈએ એટલે એમાંથી જેટલા પોષક તત્વો આપણને મળવા જોઈએ ને એટલા તો ખરેખર આપણને મળતા જ નથી. આજકાલ વિટામિન ને એની બધી કમીઓ ને બધું થાય છે ને શરીરમાં, એ બધું આના કારણે જ થાય છે. હવે જો તમને એવું હોય ને કે તમારે સી સેક્શન જ કરાવવું છે તો એના માટે છે ને અમુક એવી બાબતો છે કે એકદમ ધ્યાનમાં રાખવા જેવી છે. એ તમને અત્યારે તો ન ખબર પડે પણ લાંબા ગાળે છે ને બહુ અસર કરે ને એવી વસ્તુઓ છે, તો એ તમને હવે જણાવી દઉં. પહેલી વાત, આ જે સી સેક્શન છે ને એ એક પ્રકારની ઓપરેશન જ છે, એ તમારે સમજી લેવાનું છે, બરોબર. એ કરાવ્યા પછી છે ને તમારે લાંબો સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે. એ પછી આધાર રાખે છે કે આપણને કેટલી વહેલી રૂઝ આવે છે કે નથી આવતી, બરોબર છે. અને આ કરાવ્યા પછી તમારે છે ને ડ્રાઇવિંગ, પછી ભારે વસ્તુઓ ઉપાડવી અને ભારે ભરખમ કસરતો કરવામાં બહુ જ ધ્યાન રાખવું પડશે. હવે બીજી વસ્તુ એ આ એક ઓપરેશન છે જેમ મેં કીધું ને એમ, એટલે આમાંથી છે ને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. અને એમાં છે ને આપણે ગર્ભાશયમાં છે ને ગાંઠું, લોહીની ગાંઠું જામી જાય ને એવું થઈ શકે છે. અને જે એનેસ્થેસિયા આપણને આપે ને એનાથી રિએક્શન એ આવી શકે છે. હવે ત્રીજી વસ્તુ, જો તમે એકવાર સી સેક્શન કરાવ્યું ને તો તમારે એ પછીની ડિલિવરી એકેય તમે નોર્મલ નહીં કરાવી શકો. એનું કારણ એ છે કે જો તમારું એકવાર સી સેક્શન થઈ ગયું ને એ પછી તમે નોર્મલ ડિલિવરી કરાવશો ને તો તમારું ગર્ભાશય છે ને એ ફાટવાના ચાન્સીસ બહુ વધી જાય છે. હવે છે ને ચોથી વસ્તુ, જ્યારે છે ને બાળકની નોર્મલ ડિલિવરી થતી હોય ને ત્યારે છે ને ડિલિવરી સમયે એના ફેફસા છે ને થોડાક સંકોચાય છે. એટલા માટે એનું જે અંદરનું પ્રવાહી હોય ને એ થોડુંક બહાર આવે, એટલે બહાર આવીને એ છે ને તરત શ્વાસ લેવામાં એને મદદ થાય છે. પણ સી સેક્શનમાં છે ને આવું નથી થતું. એટલે ઘણીવાર કેવું થાય કે બાળકનો જન્મ થાય ને એટલે તરત એને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હોય છે, બરોબર છે. અને હવે એક મેઇન વાત હું તમને જણાવી દઉં કે હું કઈ ડાક્ટર નથી. આ બધી જાણકારી હું એક બીજા ડાક્ટર પાસેથી જ લઈને આવી છું. જો તમારે કંઈ મૂંઝવણ હોય ને આના લીધે તો તમારે છે ને જઈને સીધું ડાક્ટરને બતાવવાનું છે ને એને જ બધું પૂછવાનું છે. આ તો બધી જાણકારીઓ મને મળી હતી ને તો મને એમ થયું કે મારી બધી બેનપણીઓને કહી દઉં, બરોબર છે ને. સારું, હાલો, મારે મોડું થાય છે, મારે બહાર જવાનું છે આજે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો મને કોમેન્ટ કરીને જરાક જણાવજો. એની ઉપર છે ને લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાવી દેજો. મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.